કીટલી ખોલી દઉં ઘરાક બૂમો પાડશે. બોલા કેવી ચાલે જાણી કેટલી અલ્યા બરાબર ના 2 ઓંગળ. શું વાત છે? તો ચા બનાવી ના બનાવી? અરે લીટર દૂધ લાવું 2 લીટર પાણી રેડું ભૂકા કાઢ નાખું નફો છે. તું મને પાણી વાળી ચા નહીં પીવો તું લે? અલ્યા તારા આ જુદી તને ખબર પડી કઈ ચા પીવડાવી તને? ના તો પછી આખા દૂધની ચા બનાવી. ચા ને બી બિસ્કુટ લાઈટ માં ખાવા. કોઈ દાડો આખું દૂધ પીધું છે? એટલે આખું દૂધ નહીં, આખા ચા ની વાતો કરો છો તો આપણે રૂટીન કરી આ તો ચા ને બી બિસ્કુટ લાઈટ. આ તો ભોલાની ચા ભૂકા કાઢી નાખ ભલભલાના. આવતું તો મારી તો ભાઈ મોડું થઈ ગયું, ગરાગીનો ટાઈમ છે. એટલે તારો મોડું ના આવે. હવારમાં હેડ્યો આવ્યો હતો. હું તો મારા રોજના ટાઈમે જ આવ્યો. મારા ચા પીવાનો ટાઈમ આજ તને ખબર. તું મોડા હું શું કરું? મોડું આવું તો તારે થોડું સમજીને મોડું આવવાનું. મને ના ખબર હોય કે તું મોડો આવ્યો. હવારમાં હેડ્યો આવ્યો મફતિયો. મોડા નહીં આવતું. હવારમાં હેડ્યો આવ્યો. હવે તું વહેલો આવતો તેમાં શું હતો? હું તો મારા ટાઈમે આવ્યો યાર. એટલે પણ શું તારા ટાઈમે તને ખબર કે ભૂલો મોડો આવ્યો તો મોડા આવાય ને? મને ખબર. અને તને ખબર નહીં પડતી પેલો મફતિયો આવશે ને ચા પીવડાની ટાઈમ સર આવી જાય. તને ખબર નહીં પડતી પણ હવારમાં હું મોઢું લઈને ભાઈ જો મિત્રતામાં પૈસાની પેલી ના હોય. એટલે મારા હવા મહિનાની બાધા બાકીમાં હાલવાનું નહીં. એટલે તને કહું હવારમાં પેલું ઘરાક ને બાકી નહીં હાલવાનું. મારા હવા મહિના બાધા આકરી. એટલે ચિયા ભોય તો આવી બાધા આલી કે ઉધાર કોઈને હાલવાનું નહીં. એટલે ભોય મુન જાગઈ ગયો હું જ છું. ઓવા અને કેટલી એ મારી છે અને ઓનરે હું છું ને મજૂરે હું છું. ખોટી વાર્તાઓ ના કરે. ઓવા હવારમાં હેડ્યું આવ્યું હતો. भैया चाय कैसी है? बढ़िया है ना? हाँ तो पियो और खाओ भी उसको. हाँ અહીંયા જો આવતા है ना वो वारंवार આવતા है. ये कभी जाता नहीं है. આપણા ઘરાક હોય ને એ ચોય જાય જ નહીં. આપણા ગળે ઉતી ભરવો. તું મને ચા ને બી બિસ્કિટ લાવી નહીં યાર. તું હવે હાથે કે મોરો જો તને મેં પહેલા વાત કરી કે મારા હવા મહિનાની બાધા. પેલું ઘરાક આવે એના રોકડા પૈસા. આ બે ગ્રાહક આવી ગયા એટલે બેઠો શાંતિથી. તો હું કોઈ બોલ્યો એટલે હજુ એ ચા પીએ છે. આપણે કઈ પવાલી સાઈડમાં મુકાઈને પૈસા ના લેવાય. શાંતિથી પૈસા હાલે. એટલે પૈસા લઈ લો પછી તને ચા પીવડાય. બરાબર? મફત પીવી અને ઉતાવળ કરવી મેળ નહીં આવે. મફત તાજો કોની માજી બુડા હાલીને ચો બંધાઈ દીધા તારા? અરે મહિને મહિને ડાયરી જ છે તાજુ રે યાર. ડાયરી તો લોકો આખો ગામનો ડાયરીઓ બનાવીને જતો રહ્યો. ચીટલો કોઈ પાછું વળતું નહીં. મારી વાત લોન ભરતો થઈ ગયો હું. તે હપ્તા તો ભરવું પડે ને યાર. ના લો તો યાર તારે બોલવું છે બધું. હપ્તા ભરતો થઈ ગયો શું વાતો કરે છે? આ વેચી મારા ઓટા આવી જાય પણ હપ્તા પૂરા નહીં થતા. મારું હપ્તાનું એક સોલ્યુશન માજુ મસ્ત એક હું તને કહું એમ. તારા સોલ્યુશન હે ને બધા ટૂંક ટાયર માં વાપરજો. હોય ના વાપરતો. મારા સોલ્યુશન તો ટૂંક ટાયર નું પંચર પૂરું કરી નાખતા તો આ સોલ્યુશન તને બધું પૂરું કરી નાખ. આ નહીં ટૂંક ટાયર વાતો કરે છે. હોય સોલ્યુશન આવવા આવ્યો છે. સોલ્યુશનો વેચવા આવ્યો છે. હોય ના ચા પીવા તું ચા લે બરાબર બી બિસ્કુટ લાય. રૂપિયા હાલવા નહીં. હવારમાં હેડ્યો આવે છે. ઓના નોમની કેટલી પવાલીઓ ધોઈ અમે. અલ્યા ભાઈબંધી માં તો ડાયરીઓ ભરવાની પૈસા ના કરવાના હોય. ડાયરીઓ ભરીને હું કોઈ કાકુ આલી જાય. ડાયરી પસ્તીમાં જાય. પસ્તીમાં એ તો તારો લુકાવ છે. તારા છો તો ના ખબર પડે. આ ત્રીજી ડાયરી ચાલુ થઈ છે. નવાઈનું ભણીને આવ્યું હોય તો બધું અંગ્રેજી ફાળે છે. હોય એટલે આમાં એકચ્યુઅલી થોડું ઘણું રહે. એકચ્યુઅલીમાં કેવું કે હું અત્યારે નવરો છું. બરાબર છે? ધંધા પાણી એટલે મંદા ચાલે. એટલે મેં તને કીધું કે મસ્ત પ્લાન લઈને આવ તારા ઓલે સોલ્યુશન વાળો. હવે એના પર બંને અમલ કરવાનો. તારું સોલ્યુશન મને ચાના તપેલો વેચાવડાવશે. ભાઈ તું જપી જા હવે. મારી વાતો ભર એમાં એવું નહીં. જે આગળ તે સોલ્યુશન આલ્યું ને એમાં હજુ હું લોકોને પવાલીઓ પીવડાવું છું. ચાની ને પવાલીઓ ધોવું. હજુ એમાં ઊંચો નહીં આવ્યો. તારા હપ્તાનું ટેન્શન હે ને? તારા હપ્તાનું ટેન્શન હે ને? આમાં આ સોલ્યુશન હપ્તા તારા બારોબાર નીકળે તાર શું કરવાનું? પેલા એમ કે તું બનાય શું કરવાનું? હપ્તા બારોબાર નીકળી જાય તો કેટલી બંધ કરે છે લે. પછી ઉજાગરો ના રે તો પછી ધંધો આપણે બંને કરીએ ને. તો તું બનાવે તો પેલો હું ચા બનાવું તું તપેલો ધો. હા ડિલિવરી તારા કરવાની. જો હું કેટલી અંભારે તું ડિલિવરી કરજે. હા તે કોઈ વધો નહીં. આપણે ઓનલાઈન ધંધો કરવા ચાલુ કરીએ. ઓફલાઈન ધક્કો મારી નેડારી તું ઓનલાઈન ની બધી ચો વાતો કરે તો સમજણ પડતી નહીં ને. તું એક કામ કર. તું ચા બનાવી લે. મને ચા લે ને બિસ્કુટ આલે પછી તું બનાવીને બહાર આવતો રે ઘરાકી પતાવી. હું તને મસ્ત આઈડિયા આપું. આપણે બંને એ ભાગમાં ધંધો કરી બીજા મસ્ત. તારા હપ્તા પણ બારોબાર નીકળી જશે અને કોઈ તારી ચિંતા જ નહીં રહી. ચિંતા ના કરે.
તો ચિંતા રે ના તો વધો નહીં, પણ ચિંતામાં વધારો ના કરાવતો ભાઈ. ના હું તારો ભાઈબંધ નહીં. ભાઈબંધ હાચો બસ તો એટલે તો રોજ સહન કરવું હવારમાં આવે હતો. તારો વિશ્વાસ નહીં? વિશ્વાસ છે પણ શ્રદ્ધા નહીં. તો શ્રદ્ધા રાખવી પડશે. આલી વ્યક્તિએ ચા બનાવ મને 4 બી બિસ્કુટ આવે મારું મગજ તેજ થાય પડી. એટલે બિસ્કુટ ખાય તો જ તારું મગજ તેજ થાય. ખાલી ખાડી પીએ તેજ ના થાય. ભરવો પડે ખાડો પૈ પર હેડાય. ઓના એ દીવોના શું કરવું હવે? તને ખબર કે ત્રીજી ડાયરી ચાલે, ત્રીજી ડાયરીમાં છિયા દિવસે બિસ્કુટ નહીં અંદર ચા અંદર. બિસ્કુટ પણ કોઈ આવતા જ નહીં હોય. હા રે ને પૂરા બિસ્કિટ આવે બિસ્કિટ. આપણે બિસ્કુટ જ ચાલે. બિસ્કિટ ના બિસ્કિટ આવે બિસ્કુટ નહીં આવતા. બિસ્કુટ જ જુઓ. બિસ્કિટ ના બિસ્કુટ આવે ને તું હવે તોતલા ને એક તો સમજાવો કાઠો છે. બિસ્કુટ તો નાનું છોકરું ખાઈ લે. હું નાનો છો મોટો થઈ ગયો યાર. તને ચયા એંગલ થી તું નાનો લાગે છે? બિસ્કુટ નાના છોકરા ખાય પણ તું બે ભાઈ તારા આગળ હાથ જોડું હવારમાં બે ફટાફટ બને ફટાફટ ચા આવે. લમણા લીધા વગર બે તું ઘરાક પતંગ બહાર આય. શું કહું? હા પેલો પ્લાન તાર સમજાવું. આ બે ગ્રાહક છે પતાઈ ના આવું. બતાવી દે. મોડ કોકની જગ્યામાં કેટલી કરી હે પૈસા બાપા કરીને, અને આ કોઈ દર પૈસા તો હાલતો નહીં, અને રોજ નવા સોલ્યુશનો લઈને આવે છે. સોલ્યુશન એની જોડે હોત તો એની જિંદગી ના સુધારત. આ મારી પાછળ પડ્યો તો મારી કેટલી બંધ કરાવડાવશે મને એવું લાગે છે. એક કામ કરું, લાઈન જવા તો દે. આટલા લમણા લેશે નહીં તો આ હવારમાં લપ જશે નહીં હોયથી. પતિ જા ઘરાક. ઓ ઘરાક ચા ને બધું હાલીને આવ્યો. હવે બોલ હું કહેતો હતો. એ તું બે હું તને સમજાવું શાંતિથી બેસી જા. બોલ. તને પેલી ઓનલાઈન ની તો બધી ખબર હે ને? હે તું ઓનલાઈન કઈ બી વસ્તુમાં દૂધ મંગા દૂધી આવી જાય બધી તને એ તો ખબર જ છે ને ઓનલાઈન? અરે ઓનલાઈનમાં હું તને સાચી વાત કહું, હા મેં મારી જિંદગીમાં હારો મોબાઈલ એ ભાડ્યો નહીં. બરાબર. એક હમણાં જુઓ પેલું ડબલું આવ્યું છે થોડું ડિસ્પ્લે તૂટેલું, તો એમાં જય માતાજી ના બધું આવે છે. મારા કોક ના કોક કેવું હોય તો મને લગતા આવડતું નહીં. હું બોલીને મોકલું છું. મને એક ભાઈએ બતાવ્યું છે કે આ બોલવાનું માયક છે ને, એ માયક ઉપર દબાઈને જે બોલવું એ બોલી દેવાનું. તને ખબર નહીં પડતી ને? ના તું ચિંતા ના કર, હું તને સમજાવું. આ તો સમજાય. બરાબર છે. ઓનલાઈન આપણે જેમ કે દૂધ મંગાવીએ તો દૂધ આવી જાય. એટલે ઓનલાઈન વાત આપણે ચા ઓનલાઈન વેચવી છે બુડા, હું વાત કરે એના માટે તને કહું છું. નહીં એટલે તું એમ કે ઓનલાઈન દૂધ મંગાવે તે આ ઓનલાઈન ભેંસો વગર દૂધ ચમનું આવતું હશે? અરે બુડા તને ખબર નહીં, તમે જો ઓનલાઈન ઓર્ડર નાખો ને ત્યાં ભેંસોનો મોટો તપેલો હોય, સીધી દુવા બેન પેક કરીને સીધું તારથી આવતું હોય 5 મિનિટમાં. એટલે હોતું હશે યાર. તાજું દૂધ હોય ને બુડા, એ આપણે તાજી ચા મેકલવાની ઓનલાઈન. એટલે પણ દૂધ એમનું ખરાબ આવી જાય તો આપણે ભરાઈ જઈએ ને યાર. અરે કહું તો એમાં તબેલો તો જો અહીંયા ઓર્ડર નાખે ને એ પેલા બે જણા બેઠા છે ભેંસ દોવા માટે, અને એક જણો પેકિંગ માટે ને એક જણો ડિલિવરી માટે. એટલે પણ એટલી તો કેટલી ભેંસો હશે ને કેટલા દુવા વાળા હશે? તબેલો હોય લે આખો મોટો દહીં. આટલી બધી સર્વિસો આલે ઓનલાઈન ની, તો ભેંસો કેટલી હશે, દુવા વાળા કેટલા હશે, 4 પોણી ચોથી કરતા હશે. અરે આ મોટો તબેલો હોય, અને છોરો મોટો તબેલો ખબર હે? એક તબેલામાં 1000 ભેંસો હોય, અને 2-4 ભેંસો વચ્ચે 5 ભેંસો વચ્ચે એક મોણો હોય. એક મોણા ખાઈ 4-5 ભેંસો જ વાંચવાની હોય. તમે જો અહીંથી ઓર્ડર નાખો ને એટલે પેલા સટાક દઈને ફટ દઈને ભેંસો દોવા બેસી જાય. 500 ગ્રામ દૂધ કાઢ્યું, પેક કર્યું, અને ડિલિવરી સીધો ડિલિવરી કરી દે. અડધો કલાકમાં તાજું દૂધ તમારા જોડે આવતું હોય. એવું વાત કરે બુડા. એટલે હવાર ઓર્ડર નોખીએ હા તો હવા જુદી ભેંસ દોઈને આવી જાય દૂધ. એટલે 5 મિનિટમાં તાર ત્યાં પહોંચી જાય. તો ભાઈ એ દૂધ છે એ રીતે સાચું મોનું હોય યાર. તો ભેંસો દૂધ તબેલા કેટલા મોટા વાતી જોયા તને લઈ જોયા બતાવું. અરે કોક વાર ભેંસો લેબુ ખાઈ જઈ હોય તો દૂધ ફાટેલું આવે તો ચમ ના મોકલાવા આપડા? એટલે ફાટેલું ના સીધું તાજું જ આવે. એ ભોલા તને કઈ ખબર ના પડે, તું ચિંતા ના કરે, હું બેઠો. તું મારું ખાઈ જોઈન થઈ જા. આ બેઠો છે ને તો બેહી જ રહેશે, અને 2 બિસ્કુટ બીજા મોકશે હમણાં મફત ગયો. આ મારું કરી નોખવા આવ્યો લાગે હવારમાં, મને બાટલી ઉતારવા આવ્યો લાગે. આટલા મોટા તો કઈ થોડા તબેલા હોય કે 5 મિનિટમાં દૂધ આવી જાય કરે. ભાઈ મારી વાત હોભળ, હું તારી બધી વાત સાચી મોનું. બરાબર. હવે તારો પ્લાન શું છે એ કે મને. ત્યાં બધી ઓનલાઈન વસ્તુ આવે તને એ તો ખબર હશે ને? એ તો હોભળેલું છે. હોભળેલું છે. એમ આપણે ટી ફ્લિક્સ ચાલુ કરવાનું. બરાબર. ટી ફ્લિક્સ કેવી રીતનું કહું તને? હા બોલ. કસ્ટમર જેમ ઘરે બેઠા બેઠા પિક્ચર જોતો ને એને ચા પીવાની ઈચ્છા થઈ, ઓહો, તો એ ખાલી ઓર્ડર નાખે ને આપણે સીધી ચા પહોંચાડી દેવાની તો બનાવેલી. એવું? હા પણ મારી વાત હોભળ. બોલ. હવે
તારી વાત બરોબર છે, બધાના ઘરે ઘરે આપણે ચા પહોંચાડી દઈએ, હા બરોબર. ચા પહોંચાડી દઈએ એનોય ના નહીં, હા પણ એના પૈસા કેટલા રાખવાના, ચમનું કરવાનું. જો એના અંદર એવું છે જે આપણા મોબાઈલનું રિચાર્જ પતી જાય છે હમ. તો 99 રૂપિયાનું કરીએ તો હોવે. અનલિમિટેડ 99 રૂપિયાનું મહિના માટે નહીં આવતું. મહિનામાં જેટલા ફોન કરવા હોય એટલા, જેટલું નેટ વાપરવું હોય બસ બધું આપણે એ 99. વસ્તુ સેમ રાખવાની છે. ટી ફ્લેક્સ 99 રૂપિયાનું સબસ્ક્રિપ્શન કરવાનું, હા. 99 રૂપિયા કટિંગ ચા હા. મહિના માટે અનલિમિટેડ. એટલે 99 રૂપિયા હોમલો ધણી આપે આપણાને, હા અને આપણા 99 માં જેટલી મોગે એટલી કપે પીવડાય કરવાની એમ, પીવે અને મોણા મોકલવાના ઘર સુધી. મોડા સુધી ઘર સુધી મેકલવાના. એટલે આ જેટલી ભેંસો દોવડાવી પડે, જેટલા દૂધના પૈસા માથે થાય એ તને ખબર છે? તું આ મારું કેબિન વેચાવડાય, તે પૂડા તું સમજતો નહીં. તું એક દૂધની થેલીમાં કેટલું પાણી વેરે? પણ પછી તો કોઈ ભાભીએ પીવાય ના અરે પણ આવે. આપણે મસાલા એવા નાખવાના. બીજી વાત કે 99 રૂપિયામાં જે હપ્તાની મગજમારી છે ને, હા. જો દિવસના તું દિવસની કેટલી 500 રૂપિયા ચા વેચે છે? 500 ની નહીં, પણ 350 સુધી તો થઈ મારા જાય. ટેન્શન નહીં. આમાં તો 10 ખાલી 10 જણા આવશે ને પર ડે ના, હમ. તો સીધા 1000 રૂપિયા. 10 જણાના 1000 થઈ જાય. હા. 100 રૂપિયાની થોડી ચા પી જાય યાર. અરે મહિના માટે રિચાર્જ કરવાનું એમ નહીં. રિચાર્જ કરો તો આપણે એમને ચા હાલવાનું, નકર હાલવાનું નહીં. અને તમને સમજાવો અને કે કરે છે તો લાઈન ભાઈબંધ છે તો હવે એક વખત આજમાઈ લઉં. જેમ કે એના બિસ્કુટના ને ચાના તો હજુ સુધીના બાકી જ બોલે છે, એ તો હાલતો નહીં. પણ ચોક ઓના આઈડિયામાં કોક થોડો કે દમ નીકળી જાય તો મારા લેવાના તો નીકળી જાય. સારું, તો બીજું શું થાય તારે? તું કે કરે છે હા તો ભાઈ કરી નાખીએ ભગવાનનું નામ કરીએ લઈને. કરીએ. જો કોઈ બી ઓનલાઈન ડિલિવરી આવે ને હા. ત્યાં ડિલિવરી કરી આવવાની સીધી જઈને ચાની. અને પેલા કેટલી ડિલિવરી અંબારે? મારા જવાનું હે? કેટલી હું અંબારે તું લે, ચિંતા કરી બેઠો. તને ઇંગ્લિશ આવડે? ઓર્ડર લેતા આવડે? ના, એ નહીં હા, તો આવે. ઓર્ડર મારા લેવા, ડિલિવરી તારા કરવાની. ચા હાલવા જવું હા. અને પેલા કોક મારી જોડે વાત કરે તો મારા શું જવાબ આલવાનો? આપણે કોઈ જવાબ નહીં આલવાનો. ચા આલી લો સાહેબ, તમારો ઓર્ડર ની ચા. એને પકડાઈને આપણે રિટર્ન સીધા. સારું ભાઈ, એટલે તું કે છે એમ તાર, બીજું હું. આજથી જ ચાલુ કરીએ. હો. અભી હાલથી જ્યારે ઉભો રાખ. બતાને ઓર્ડર. તઈ ડિલિવરી કરીને આવ્યો, તું એવો અને તારા ઘરાગે એવા. ચમો થયું. એ તારા જેવું બોલતા હતા એટલે તારા ભાઈબંધ જ લાગ્યા મન તો. તે ભાઈબંધો જતા નહીં યાર. તો થઈ ગયું અમારું કલ્યાણ. ચમ હું થયું. આ નવવાનું બવાનું કોઈ નતું. તારી ઉધારી બંધ કરવા માટે ને પૂરી કરવા માટે આ તું બધું નવી સ્કીમો લાવ્યો. આ બરબાદ થવાનો નવો રસ્તો બતાવ્યો તે મને. અરે બુડા ઓનલાઈન ધંધો કેવા યાર યાર. અરે હું ઓનલાઈન ધંધો કહેવાય? તારા ભાઈબંધો તારા જેવા ને જેવા જ ભટકાયા બધા. અરે પૈસા ના લે ને તને. પૈસા જોઈ આવે યાર મારા હાથમાં. મને તો કેટલો પકડાયો હે. તે કેટલો લઈને આખા ગામમાં ફર્યો, કોઈ રૂપિયો ભાડ્યો નહીં. અને હવારમાં હોય તો આદત છે પહેલેથી, પેલા ગ્રાહકના પૈસા મંદિરે મૂકીને હાથ જોડવાના. આખો દાડો જતો રહ્યો, બસ ખાલી 3 ચા લઈ. 3 ચામાં આખો દાડો જ્યો. ગાડીનું પેટ્રોલ બળ્યું, મોણો રોકાયો, અને કશું વળ્યું નહીં. ભૂલા મારી લાઈન તો હારી હતી, પણ મારા ભાઈબંધો હતા યાર. એ રે ખાલી ખોટી આબરૂ કાઢીને આવ્યો હતી યાર તું. તારા તો જાણો કોથળા ભરી ભરીને આબરૂ મેલી રાખ્યું એવી વાતો કરે. ઓય બિસ્કુટે મોગીને ખાય છે ને વળી આબરૂની વાતો કરે છે. જો કોથળા ભરી ભરીને આબરૂ બધે મેલી રાખ્યું હોય એમ વાતો કરે છે. હવારમાં દાડાની પથારી ના ફેરવે એવું. એટલે તારા તું કેમ કે તારા જો આબરૂ નહીં, પણ મારી આબરૂ તું હેડ ખાલી બાર કોઠા નહીં, ડાળે ડાલા ભરેલા પડે. કોથળા ભરીને પડી હતી તો તેઓ ખાલી કરવા તા, હોય શું કરવા બાકીમાં લેવા હેડ્યો આવે. અરે તું તો મારો નાનપણનો મિત્ર તાજુ ના, બીજું ક્યાં જવું યાર. એટલી બધી આબરૂ ભરી હે તો થોડો થોડો ખાલી કરીને રોજ વાપરો ને. બિસ્કુટ જો ખાવ ને હોય હેડે આવો છો હવારમાં. તારી ચાની કેટલી ઉપર જ્યાં સુધી તારી ચા ને તારા બિસ્કુટ ના ખાવ તેથી મને મજા ના આવે. મારો દારો જ નહીં ઉગતો બુડા. શું વાત કરી તું યાર.
નકરું પોણી રેડી ચા પીવાવડાવું છું તને તોય મારા જીવ મફતમાં પીવા હેડ્યો આવે અરે છે. પણ તારી ચા ખરેખર અલગ હોય બહુ જ મજા આવે ખરેખર ચા પીવાની તારા હાથની ચા ને આમ હવે ભાવ મફતમાં fresh પીવું થઈ છે એટલે જાય. મલાઈ મારે છે. ના ના મલાઈ ની પણ હકીકત છે 2 બિસ્કુટ એક બીજી ચા લે ફટાફટ કોઈ મળશે નહીં જો કોથળા ભરીને પડ્યું હોય તો જા. અરે વાયકર જ છે કોતરા ભરેલા માર તા જોડે જ છે ઈ યાર એક ચા ના બિસ્કુટ આવે છે હેડ ને હેડવા મળશે ને તો મોરચીની ઠોકે હમણાં બૈડામાં. મજા કાય છે રે આ તો યાર હવામાં દાડો બગાડવા આવ્યો મેં બધા ખોટા આઈડિયા આલીને આખો દાડાની મારી પથારી ફેરવી દીધી અને આખા દાડામાં 3 ચા વેચાઈ. પેલો આઈડિયા આલું નો ઓનલાઈન નો આઈડિયા આલું ના આલું બાકીના તો હાલવાનું નામ નહીં લેતો. આબરૂ ની વાતો કરે છે બધે કોથળા ભરીને મેલી રાખ્યું હોય એમ. કોઈ આગળ પેલા 2 ગ્રાહક બેઠા છે એના આલી આવવા દે એના કરતા આપણી કેટલી આગળ તો ખરા ગ્રાહક તો આખા લંકાના સીડે જવાનું ચાલવા અને કોઈ ભાવવાનું નહીં કરતા વયના ગ્રાહક હાથવું આપણે. કાલથી આ ચા નહીં અલગ ચાની કેટલી નહીં આવવા દે પણ યાર 99 રૂપિયા રિચાર્જ બીજું બધું સક્સેસફુલ ચાલે છે તો અમારે ચાનો પણ ચાલવો જ જોઈએ 99 રૂપિયામાં અનલિમિટેડ યાર અને 99 રૂપિયા અનલિમિટેડ કેમ આવું જોઈએ એ ખબર નહીં પડતી મને આ ચાલુ તો જોઈએ જ યાર જવા દે